એક કે બે નહીં પણ 7 જેટલા વાહનોને સોસાયટીઓમાં ઘરે ઘરે જઈ આ કચરો એકત્રિત કરતી ગાડીએ અડફેટે લીધા હતા। ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। રોડ પરથી પસાર થતા લગભગ 7 થી 8 જેટલા લોકોને આ વાહન ચાલકે અડફેટે લીધા હતા, જેમાં એક આધેડનું તો ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે શાળામાં અભ્યાસ કરતા 2 બાળકો સહિત કુલ 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને બાદમાં સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કરી તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી હતી। આ સમગ્ર ઘટના બની હતી વહેલી સવારે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં। જો કે અકસ્માત સર્જી વાહન ચાલક ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ હાજર સ્થાનિકોએ તેને પકડી લીધો હતો અને મેથીપાક ચખાડી પોલીસને સોંપી દીધો હતો। ત્યારે હાલ પોલીસે અકસ્માત કરનાર વાહન ચાલક રાહુલ પરમારની અટકાયત કરી છે અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે। જો કે પોલીસ પૂછપરછમાં એ પણ માહિતી સામે આવી છે કે અકસ્માત કરનાર વાહન ચાલક રાહુલ પરમાર પાસે લાયસન્સ પણ નથી। ત્યારે હાલ આ મામલે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ સહિતની માહિતી ચકાસી વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે।